રાજકોટના નવી મેંગાણી ગામ ખાતે આગામી તારીખ 2 મેથી 8 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય રણછોડદાસજી બાપુના મુખારવિંદથી શ્રદ્ધાળુઓ કથામૃતનું રસપાન કરશે. 7 દિવસીય આ ધાર્મિક મહોત્સવ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ અને રૂકમણી વિવાહ જેવા પ્રસંગોની અત્યંત ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ ગામમાં ભક્તિમય માહોલ જળવાઈ રહે તે માટે લોક ડાયરો અને કાનગોપી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે. આ મહોત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમસ્ત મેંગાણી ગામના અગ્રણીઓએ અબતક ન્યૂઝની મુલાકાત લઈ આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. જય શ્રી કૃષ્ણ. હું બિપિન સિદ્ધપરા. ભારતીય સંસ્કૃતિમાં આપણું વિક્રમ સંવત 2082નું વર્ષ એટલે અધિક માસનું વર્ષ. અધિક માસ એટલે આપણા માટે પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ આપણી સાથે રાસ રમવા પધારતા હોય છે, એવું આપણી સંસ્કૃતિમાં એક લખેલું નોંધાયેલું છે. આ પુરુષોત્તમ માસમાં અમારા મેંગણી ગામમાં અમારા ગુરુ સેવામૂર્તિ પૂજ્ય રાજુરામ બાપુની પ્રેરણાથી કૃષ્ણા ગૌશાળાએ સ્વયંસેવકોના સાથ અને સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય અને દિવ્ય આયોજન કરેલું છે. આમાં વક્તા પદે પૂજ્ય આચાર્ય શ્રી રણછોડ દાદા બિરાજી તેમની અમૃતમય વાણીથી આપણને કથાનું રસપાન કરાવશે. અમારું મેંગણી ગામ રાજાશાહી વખતનું મેંગણી સ્ટેટ તરીકે વખણાતું હતું. અમારા છેલ્લા રાજા જોરાવરસિંહ બાપુ જે ખૂબ જ પ્રજાવત્સલ રાજવી હતા. આવા મેંગણી સ્ટેટમાં ખૂબ જ બધા અમારા ગામ લોકોનો આ સંસ્થાને સાથ અને સહકાર મળતો હોય છે. અમે દર 3 વર્ષે આવા કથા કીર્તનના અને ભજનના કાર્યક્રમો રાખતા હોય છે. જેમ આ વર્ષે પણ આ 7 દિવસનું સમસ્ત ગામનું બંને ટાઈમ ભોજન પ્રસાદનું વ્યવસ્થા રાખેલી છે. કથાનો મંડપ ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે, જે અમે નંદ દ્વારનું નામ આપ્યું છે. આ કથા મંડપમાં બેસવા માટેની સર્વે શ્રોતાજનોને ખૂબ જ સરસ ઠંડી હવા મળે એવી વ્યવસ્થા રાખેલી છે. કથા દરમિયાન રાત્રિના પ્રસંગો પણ ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે, જેમાં તારીખ 3 તારીખે જય ચિત્તોડ નાટક રાખેલું છે. એવી જ રીતે તારીખ 5/5/2026 ભવ્ય અને દિવ્ય લોક ડાયરો રાખેલો છે. એમાં અલ્પાબેન પટેલ, મયુર દવે અને અનુપસિંહ વાઘેલા આવી અને આપણી લોક સંસ્કૃતિનું લોક ડાયરાનું આપણને રસપાન કરાવશે. એવી જ રીતે તારીખ 6/5/2026 ભેડા પીપરિયાથી ઘનશ્યામ મહારાજ પધારી અને ભજન સત્સંગનો લાભ આપશે. 7 તારીખે રાત્રે કાનગોપીનું ભવ્ય અને દિવ્ય ભાયાવદરનું જૂનું કાનગોપી મંડળ પધારી અને કાનગોપીનું રાસ મંડળ અમને રસ તરબોળ કરશે. આવી જ રીતે અમારી તારીખ 2 તારીખે ભવ્ય અને દિવ્ય રામજી મંદિરથી શોભાયાત્રા નીકળશે. સમસ્ત ગામમાં આખી શોભાયાત્રા ફરશે. એમાં ખાસ જોવાલાયક એ છે કે અમારી શોભાયાત્રામાં ગામના 80 વર્ષથી વધુની ઉંમરના વડીલોને અમે શોભાયાત્રાના શણગારેલા રથમાં બેસાડી અને એમનું સ્વાગત, સન્માન અને પૂજન કરતા હોય છે. ગૌ સેવાની સાથે સાથે માનવ સેવાનું અમારું આ કાર્ય છે. એમાં આપ સૌ લોકોને, ખાસ કરીને મેંગણી ગામની જનતાને કે જે લોકો મેંગણીથી બહાર વસતા હોય તેમને તેમની આ જૂની યાદો, માટીની લાગણીને પુનર્જીવિત કરવાનો આ અમે લાભ આપવા જઈ રહ્યા છીએ. તો સૌ લોકોને અને મેંગણીની જનતાને આ કાર્યક્રમમાં પધારવા અમારું ભાવભર્યું અને તમને નમ્ર નિવેદન છે કે તમે ખાસ પધારો અને આ ઉત્સવમાં સહભાગી બનો.